હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લઈને આવી છું કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય તેવી મીઠાઈની રેસીપી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરી દઈએ. તો સૌપ્રથમ મેં ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી 2 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. સિંગદાણાને આપણે કઢાઈમાં ગેસની ધીમી આંચ પર ગરમ કરી લઈએ. આપણે ધ્યાન રાખીશું કે દાણાને માત્ર ગરમ કરવાના છે, જેથી કરીને તેના ઉપરથી ફોતરા સાફ થઈ જાય. 2-3 મિનિટ સુધી તેને ગરમ કર્યા પછી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સિંગના દાણાના ફોતરા એકદમ સરસ રીતે હાથમાં પ્રેસ કરવાથી નીકળી જાય છે. તો હવે આપણે સિંગદાણાનો બધો જ કચરો સાફ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં સિંગદાણાને એકદમ સાફ કરી લીધા છે. તો હવે આપણે સિંગદાણાને મિક્સરના નાના જારમાં ક્રશ કરી લઈશું. મિક્સરને ચાલુ બંધ કરીને ધીમે ધીમે ક્રશ કરીશું. જો તમે એકદમ ક્રશ કરશો તો સિંગના દાણામાંથી તેલ નીકળવા લાગશે. તો ફ્રેન્ડ્સ, હવે મેં જે વાટકીના માપથી સિંગદાણા લીધા છે તે જ વાટકીના માપથી 1 વાટકી કોપરાનું છીણ લીધેલું છે, અડધી વાટકી મિલ્ક પાવડર લીધેલો છે, થોડી ઇલાયચી પાવડર લીધેલો છે. તો આ બધા જ મિશ્રણને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો મેં બધું એક સાથે મિક્સ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર મૂકીશું. તેમાં આપણે જે વાટકીના માપથી સિંગદાણા લીધા હતા તે જ વાટકીનું અડધી વાટકી ઘી લઈશું. ઘી ગરમ થઈ ગયા પછી તેમાં બે વાટકી જેટલો ગોળ પણ લઈશું. ગોળને આપણે ગરમ કરવા મૂકીશું. ગોળને બસ મિક્સ કરવાનો છે, વધારે નથી ચડાવવાનો, નહીતર આપણી મીઠાઈ કડક થઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ગોળ ગરમ થઈ ગયો છે અને સારી રીતે ફૂલવા પણ લાગ્યો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મિક્સરને ઉમેરી લઈશું.
મિક્સરને થોડીક વાર હલાવીશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થાળીમાં મેં એક થાળીમાં ઘી લગાવીને રાખેલી હતી. તેમાં આપણે મિક્સરને કાઢી લઈશું. વાટકીની મદદથી સારી રીતે પાથરી દઈશું. અને તેની ઉપર બદામ અને પિસ્તાનું છીણ એડ કરીશું. પછી ફરીથી એને વાટકીથી આપણે પ્રેસ કરી દઈશું. તો આ મીઠાઈને આપણે હવે 25 મિનિટ સુધી ઠંડુ કરી લઈશું. 25 મિનિટ પછી ચાકુની મદદથી મીઠાઈના પીસ કરી લઈશું. તો હવે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણી આ મીઠાઈ તૈયાર છે. ફ્રેન્ડ્સ તમે પણ આવી જ રીતે ઘરમાં મીઠાઈ બનાવી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમારી સાથે ફરીથી નવી રેસીપી લઈને આવીશ. ત્યાં સુધી આવજો.